આફતના વરસાદે બનાસકાંઠાના હાલ તો બેહાલ કરી નાખ્યા છે। અધધ વરસાદ એવો વરસ્યો કે ચારે બાજુ વિનાશ જ વિનાશ છે। ના ઘર બચ્યું, ના ખેતર બચ્યું, ના બચ્યા છે માલ ઢોર। પૂરની પાણી બધું જ તણી ગયું છે। જો પૂર પ્રભાવિત બનાસકાંઠાના છેવાડાના ગામમાં શું થઈ રહ્યું છે, શું પરિસ્થિતિ છે, લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે, જોઈએ છેવાડાના ગામથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં કુદરતે કહેર વરસાવ્યો છે। વાવના ભાટવર ગામમાં આફતનો વરસાદ એવો તૂટી પડ્યો કે ચારે બાજુ માત્ર વિનાશનું મંજર છવાઈ ગયું। ઘર ડૂબ્યા, ખેતરો ખલાસ થયા, પશુઓનો જીવ ગયો અને લોકોની આજીવિકા છીનવાઈ ગઈ। બચ્યું છે તો માત્ર જીવન, એ પણ માંડ માંડ। મરણ વસુના હતા અમારે, એટલો હજ વગરનું પાણી આવ્યું હતું, પણ એક કદાચ ઢાબું હતું એટલે અમે ઢાબામાંથી ચડીને બેઠા એટલે બચી ગયા, નકા અમે પાણી ભેગા તણાઈ જવાના હતા। એટલું સમય પાણી આવ્યું છે। સવારમાં આવ્યા એટલે અમને બધાને બચાયા છે, એટલે ભલું થતો અહીંયાનું, નકા અમે ફસાઈને બેઠા હતા। 2 દાડા સાથે અમે આન કે કશું ભાલ્યું નથી। અમારા બચ્ચા બધા ભૂછા બેઠા હતા ઢાબા ઉપર, બરાબર, એટલે ભૂછા તરસ્યા બેઠા હતા। આ સાહેબ તમે આવ્યા એટલે આ છોકરાને બૈરાને બધાને ઘરે ભેગા કર્યા છે। ભગવાન બેઠા હતા અમે, તે પછી અત્યારમાં આવીને મને બહાર કાઢ્યા છોકરાને। હવે ગામ ભેગા કર્યા 2 દાડા સાહેબ પૂછી બેઠા ત્યાં। કેવી સ્થિતિ હતી અહીંયા? બહુ ભયંકર પરિસ્થિતિ હતી। 36 કલાક એક ધારો વરસાદ ચાલુ હોવાના કારણે કોઈ કોન્ટેક્ટ ન થઈ શક્યો અને ધોબલા વીજના પડી ગયા હતા, એટલે મોબાઈલ બીજા બધા સ્વિચ ઓફ હતા, કોઈ ચાર્જિંગ કોઈનામાં હતું નહીં। છતાં ગામના લોકો દ્વારા એમને ખાવા પીવાનું એવું પહોંચાડવામાં આવ્યું। આ દ્રશ્યો બનાસકાંઠાના વાવ ભાટવર ગામના છે, જ્યાં ગામ દરિયો બની ગયું છે। 2 દિવસથી વરસાદ બંધ હોવા છતાં કમરથી ઉપર સુધીનું પાણી હજુ ઓસર્યું નથી। વાવ સુઈગામ હાઈવે પર પાણીનો અધધ પ્રવાહ વહી રહ્યો છે। ઘરની છત પર ફસાયેલા 50થી વધુ લોકોને એસડીઆરએફની ટીમે બોટના સહારે બચાવ્યા, પણ હજુ ઘણા લોકો ફસાયેલા છે। વાવમાં પડેલા વરસાદમાં ભયાનક પૂર આવ્યું, પૂરમાં અનેક લોકો ફસાયા। આ ફસાયેલા લોકો માટે એસડીઆરએફની ટીમ દેવદૂત બનીને આવ્યું છે। અને આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે વાવના ભાટવર ગામની સીમમાં જે 50થી વધારે લોકો ફસાયા હતા તેને એસડીઆરએફની ટીમે બચાવ્યા છે। અહીંયા રબરની બોટ ચાલી શકે એમ ન હતી, કારણ કે અનેક જાડી ઝાખરા હતા, જેના કારણે રબરની બોટમાં કાણા પડવાથી તે વર્ક કરી શકે તેમ ન હતી, માટે અહીંયા ફાઇબરની બોટનો ઉપયોગ કરવામાં આવ્યો। અને જે લોકો ફસાયા હતા, જેમને કોઈ અપેક્ષા નથી કે તેઓ ક્યારે આ સંકટમાંથી બહાર આવશે, પરંતુ આ લોકો માટે એસડીઆરએફના જવાનો છે તે સંકટ મોચક બનીને આવ્યા છે। કેટલા દિવસથી તે ફસાયેલા હતા? સાહેબ ગણો તો 24 કલાક આસપાસ ઉપર થઈ ગયા, 72 કલાક જેવા થવા આવ્યા। અને ફસલ બધા ઘણા લોકો ખેતરોમાં હતા અને પલોટ વિસ્તારમાં પણ હતા, અને પાણી કમસે કમ માથોડા જેવું પાણી હતું ત્યાં। તમે કઈ અપેક્ષા હતી કે તમે બહાર નીકળી શકશો? સાહેબ અપેક્ષા કોઈ નથી। આ જે સાહેબ બહારથી ટીમો આવી ખૂબ બચાવવા માટે ખૂબ ખૂબ આભાર એમનો, અને બધાને બચાવ્યા। પશુપાલન પર નભતા આ ગામના લોકોની આજીવિકા છીનવાઈ ગઈ છે। અનેક પશુઓના મોતથી પશુપાલકોની આંખો આંસુઓથી ભરાઈ ગઈ છે। એક પશુપાલકે ઝી24 કલાકને જણાવ્યું, અમારું બધું ગયું, હવે શું ખાઈશું અને કેવી રીતે જીવન જીવીશું? ખાવા પીવાના દવા ખાઈને કાલ તો ભૂખ્યા હતા, કાલને ભૂખ્યા હતા, અત્યારે આ ગેસમાં જ રાધ્યું। ઘરમાં પાણી ક્યાં સુધી ભરી ગયું? અરે રે પાણી છે ઠૂલા મજૂરી આવ્યું છે, મજૂર આ ટોલિયા કાને બધું આવ્યું છે। તો સામાન બધું છે કે પલળી ગયો? આ પલળી ગયો મારો બધો। તમારા જીવનની મૂડી જે આટલા વર્ષોથી કમાણી હતી એ બધી પલળી ગઈ, કશું નથી, અત્યારે હાથે પગે છે। કોઈ સરકાર કોઈ આવ્યું નથી। હરુબદી આવ્યા હતા, અમને મળી ગયા છે કે બાપુ હું કોઈક વ્યવસ્થા કરું છું, તો કીધું સાહેબ તમારો આભાર, તો કરો તો નકા પાસે અમે ને કુદરત। એસડીઆરએફની ટીમો દિવસ રાત રેસ્ક્યુ ઓપરેશનમાં લાગેલી છે। દવા, ખાદ્ય સામગ્રી અને પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે, પણ હજુ પણ ગામમાં પાણી ઓસર્યું નથી। લોકોની આંખોમાં ડર છે, દુઃખ છે, પણ આશાનું એક કિરણ પણ જોવા મળી રહ્યું છે। કુદરતનો કહેર મનુષ્યને લાચાર બનાવી દે તેવો છે।
બનાસકાંઠાના ગામ લોકોની આ વેદના હૃદયને હચમચાવી મૂકે છે. પ્રશ્ન એ છે કે આ આફતમાંથી આ લોકો ક્યારે બહાર આવશે? બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.